મિત્રો, ગુજરાતમાં નવી જે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવી ને એને કારણે લાખો અને ઘણા કેસમાં કરોડો રૂપિયાનો બેનિફિટ થઈ શકે એમ છે એમએસએમઈ બિઝનેસમેનને. પણ અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ભાઈ આના ક્રાઇટેરિયા શું છે, આમાં કઈ રીતે આનો બેનિફિટ લેવો, કઈ રીતે અપ્લાય કરવું, શું શું કન્ડિશન લાગુ પડશે, અને એના રિલેટેડ ઘણા બધા સવાલો લોકોના મનમાં છે. તો આ બાબતમાં ખાસ કહેવાનું કે જો તમે અત્યારે એક્સપાન્શનનું વિચારતા હોય, નવો બિઝનેસ રિલેટેડ કંઈ વિચારતા હોય, નવી મશીનરીનું કન્સ્ટ્રક્શનનું વિચારતા હોય, અથવા નવા પ્રોજેક્ટમાં કામ કરવાનું વિચારતા હોય ને, તો અત્યારે થોડોક ટાઈમ માટે હોલ્ડ કરજો તમારું ડિસિઝન. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ડિટેલ્ડ ગાઈડલાઇન ગવર્મેન્ટની હજી પેન્ડિંગ છે, જેને ગવર્મેન્ટ રેઝોલ્યુશન કહેવાય, જેને GR કહેવાય, એ પેન્ડિંગ છે. અને એકવાર આ ગાઈડલાઇન આવે પછી એને ડિટેલમાં અન્ડરસ્ટેન્ડ કરી અને પછી જ આપણે આપણા બિઝનેસમાં કાંઈ પણ લોન લેવાનું વિચારતા હોય, એક્સપાન્શનનું વિચારતા હોય, નવો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય, તો એ આગળ વધવું જોઈએ. કારણ કે અત્યારે માની લો કે તમે લોન લઈ લીધી, અત્યારે માની લો કે તમે કંઈક પ્રોજેક્ટને આગળ વધી ગયા, અને પછી આગળ જતાં માની લો કે જે ગાઈડલાઇન છે ગવર્મેન્ટની એના કરતાં તમે કંઈક અલગ રીતે સ્ટાર્ટ કરી દીધું હશે, તો આ જે સબસિડીનો બેનિફિટ છે એ તમને નહીં મળી શકે. તો અત્યારે એ બેસ્ટ ટાઈમ છે કે આપણે જે પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય એના રિલેટેડ ડોક્યુમેન્ટેશન રિલેટેડ બધું કામ કમ્પ્લીટ કરીએ, અને માનો કે બેંકમાં ફાઇલ પુટઅપ કરવાની તો એ પણ કમ્પ્લીટ કરીએ. પણ માની લો કે મશીનરીનું પેમેન્ટ કરવાનું છે, કન્સ્ટ્રક્શન રિલેટેડ કંઈ પેમેન્ટ કરવાનું છે, કંઈ બિલ ફાળવાનું છે, કંઈ નવા બિઝનેસનું, તો અત્યારે હોલ્ડ ઉપર રાખીએ. બધા બિઝનેસમેનને ખાસ અપીલ છે કે જ્યાં સુધી GR ના આવે ત્યાં સુધી અત્યારે જે પોલિસી ડિક્લેર કરેલી છે, ફક્ત એ તો આઉટલાઇન છે, એ આઉટલાઇનવાળી પોલિસીના બેઝ ઉપર તાત્કાલિક કોઈ ડિસિઝન ના લઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ને. એકવાર ડિટેલ ગાઈડલાઇન આવે અને અન્ડરસ્ટેન્ડ કરી અને પછી જો આપણે પ્રોપરલી એને પ્લાન કરીશું ને, તો મેક્સિમમ સબસિડીનો બેનિફિટ મળી શકશે. અને જો અત્યારે આપણે કંઈક ઉતાવળ કરીશું તો બની શકે કે આજે લાખો કરોડો રૂપિયાની જે સબસિડી માટે એલિજિબલ આપણે છીએ એમાંથી જ હાથ ધોવાનો વારો આવે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને બધા લોકોએ આને ખાસ અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ.